નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત મોટિવેશનલ મોર્નિંગ સાથે હું છું જાગૃતિ। ઈશ્વરે સર્જેલું સુંદર ક્રિએશન છો તમે અને આ સર્જન એટલે કે તમારી પાસે તમને મળેલી જિંદગીને જિંદાદિલીથી જીવવાની ચાવી પણ છે। પરંતુ જ્યારે આપણી આશા અપેક્ષા વધી જાય છે અને ત્યાં જ આપણે ક્યાંક કોઈક ના કોઈક રીતે આપણે પોતે જ પોતાનું અહિત કરતા હોઈએ છીએ। મોટિવેશનલની વાતો બહુ દૂર રહી જાય છે, પરંતુ હતાશા સૌથી પહેલા ઘર કરી જાય છે અને એ જ હતાશાને જીવનના ડગલે ને પગલે આવતી ચિંતા અને તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય, તો તેની માટે તમે કદાચ કેટલાક અલગ અલગ મોટિવેશનલ સ્પીકરને સાંભળતા હશો અને તેઓના દ્વારા જે વાતચીત હોય છે ને મંત્ર મળતો હોય છે તેને ક્યાંક જીવનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરતા હોય છે। તો આ જ આશય સાથે તમારી ચિંતાને થોડીક દૂર કરી શકીએ, તમને થોડાક મદદરૂપ થઈને તમારા જીવનમાં થોડીક હકારાત્મકતા પોઝિટિવિટી અમે લોકો લાવી શકીએ, તે જ આશય સાથે ગુજરાત ફર્સ્ટ લઈને આવ્યું છે આ વિશેષ રજૂઆત મોટિવેશનલ મોર્નિંગ। સંજયભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં। ખૂબ ખૂબ આભાર આપનો। કેમ છો? બસ એકદમ મજામાં। તમારા પ્રેમમાં તમે નાસીપાસ થઈ જાઓ છો। આપણે જોઈએ છે કે અત્યારે છેલ્લા ઘણા વખતથી ઘણી એવી બધી ઘટનાઓ બની છે કે અઘટિત ઘટનાઓ આપણે કહીએ ને, કે જેમાં મૃત્યુ સુધી વ્યક્તિને મળ્યું હોય। કેમ? કારણ કે પ્રેમમાં નાસીપાસ છે ને એક તરફી પ્રેમમાં પાગલ એ વ્યક્તિ હોય છે। તો એવા યંગસ્ટર્સને અને એવા લોકોને આપણે શું પ્રેરણાત્મક સંદેશ આપી શકીએ કે તમે એક વ્યક્તિએ જો તમને ના પાડી છે તો તમારી માટે અંતિમ ઓપ્શન નથી, તમારી પાસે આખું વિશાળ છે જગત, તમે આગળ વધો, કરિયર બનાવો। અગેન આપણી આધ્યાત્મિકતા, મારા ધર્મગ્રંથો એમ કહે છે, દુનિયાના તમામ ધર્મગ્રંથો એમ કહે છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, ફાંફા મારશો નહીં। આપણે આ ધંધો કરીએ છીએ, એટ ધ કોસ્ટ ઓફ કેરિયર આપણે પ્રેમ કરીએ છીએ। આપણને પ્રેમ એટલે શું ખબર નથી, લૈલા મજનુ ને સીધી ફરિયાદના પ્રેમની ખબર છે, મીરાના રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી। સ્કૂલ કોલેજોમાં પ્રેમ વિશે ભણાવવો પડશે, તમારે સેક્સ વિશે ભણાવવો પડશે। સવાલ એ છે કે આપણને એ ખબર નથી કે એક તરફો પ્રેમ છે ને બેન, જુઓ ગામ હોય ત્યાં ઉકળો હોય, 100 માણસો ની 1000માં કોઈ એક આવો ગાડો હોય અને એની ચર્ચાઓ કરીને બીજો બી પછી એવું કરતો થાય, મારી નહીં તો કોઈની નહીં, એસિડ એટેક ને બધું જે થાય છે બધે નથી થતું, એ લાખોમાં કરોડોમાં ક્યાંક 2-4 કિસ્સા બનતા। પણ આ જે પ્રેમ વિશે છે, જે છોકરાઓ એમ સમજે છે, ગીતા શું કહે છે, મારો કૃષ્ણ કહે છે કે તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ, હું પ્રેમ કરીશ, પણ હું લગ્ન માટે પ્રેમ કરું એટલે હું દુઃખી થઉં છું। મેં પ્રેમ કર્યો, ના કર્યો તો હરી ઈચ્છા। આ સમજ સાહજિક, જુઓ તમને સાયકલ ના આવડે ને તો તમને ફિલોસોફી લાગશે, તમને સાયકલ ના આવડે ને તો તમે પડી જ જાઓ, પણ એકવાર સાયકલ આવડી જાય ને તમે બે હાથ છૂટા રાખીને ચલાવી શકો। હું મારી વાઈફને પ્રેમ કરું છું, હું તમને પ્રેમ કરી શકું, હું બીજાને કરી શકું, પણ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સેક્સ, પ્રેમ એટલે લગ્ન? ના, એ બધામાં પ્રેમ છે। પ્રેમ એટલે મારે આપવું છે, લેવું છે જ નહીં। પણ આ બધાને બહુ હાયર ફિલોસોફી લાગે છે। આ ડે ટુ ડે આની ચર્ચાઓ થવી જોઈએ। તમારી વાત બિલકુલ સાચી છે, હું કોલેજોમાં જઉં છું, બધા મેં 3000 છોકરાઓને સુસાઇડ કરતા બચાવ્યા છે, એમાંથી 2500 લોકો તો આવા છે કે પેલીએ ના પાડી। તો હું એમને કહું છું, રાત્રે 12 વાગે હું રેલવેના ટ્રેક પરથી એક છોકરાને લઈ આવ્યો હતો, અત્યારે મહિને 3 લાખ રૂપિયા કમાય છે છોકરો, એને ખબર જ નથી। મેં ખાલી એને સમજાવો કે તું આ પૃથ્વી પર આના માટે નથી આવ્યો, અને તને પેલી ના પાડે છે કે પેલો ના પાડે છે, એનો મતલબ કે તારા માટે આનાથી વધુ સારું સર્જન ઈશ્વરે કરીને રાખ્યું છે, તું ખોટા રસ્તે છે। છોકરું રેત ખાતું હોય તો આપણે ખાવા દઈએ, એને લાફો મારીએ, છોકરું એમ કે મને લાફો કેમ માર્યો, પણ એ તારા માટે ખોટું છે। એમ આપણે જયારે આ બધું જે એક તરફો પ્રેમ કરી છે ત્યારે ભગવાન સમજી જાય છે કે મરવાનો છે, એના લાયક નથી, એટલે ભગવાન આપણું કટ ઓફ કરાવે છે અથવા આપણું ત્યાંથી કનેક્શન છોડાય, ત્યારે આપણે એટલું જ સમજવાનું કે ભગવાને મારા માટે આનાથી સારું સર્જન કર્યું છે, ધેટ્સ ઓલ। એટલે જે પણ સિચ્યુએશન છે, જે પણ સ્થિતિ સંજોગ છે, તમારે એનું સન્માન કરવું પડશે। બિલકુલ, યુ હેવ નો ચોઇસ, યુ હેવ નો ચોઇસ। બધું કર્યા પછી એ નથી થતું તો હવે એનું ધાર્યું થાય, સાચી વાત છે, એમાં ખુશ રહીશ। સાચી વાત છે, અને એ સન્માનથી જે સાચી ખુશી મળશે, એ ખુશીની તોલે બીજી કોઈ ખુશી તમને લોકોને, અરે તમે ડબલ પાવરથી કામ કરી શકશો કે અરે ભગવાને બચાવી દીધો, એટલે આને હાલ આવું કર્યું, લગ્ન પછી કર્યું હોત તો સાચી વાત તો તમારે યુ હેવ ચાન્સ। તો ભગવાનને થેન્ક યુ કહો કે પેલીએ ના પાડી, પેલાએ ના પાડી, કામે લાગો। આવા ચાન્સ છે ને જ્યારે કોર્પોરેટ વર્લ્ડમાં આવે, નોકરી નાની છે કે મોટી છે, ધંધો છે, વેપાર રોજગાર કે પેઢીમાં તમે બેસતા હો, પણ આવો જ એક ભાવ આ બધા જ વર્ગમાં પણ આવતો હોય છે। કોઈ પણ ફિલ્ડમાં તમે હોય, કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, પણ રાજનીતિ ફક્ત રાજકારણમાં નથી હોતી, આ બધા જ વર્ગમાં પણ તમને જોવા મળતી હોય છે। દરેક એમ્પ્લોયને એવું લાગતું હોય છે યાર પાર્શિયાલિટી થઈ રહી છે મારી સાથે, અને રાજનીતિ એટલે પોલિટિક્સ રમાઈ રહ્યું છે।
તો આ જે તમે કીધું કે પાકની ભેદરેખા આપણે સમજવી પડશે, તો આવું જે લોકોના મગજમાં ગ્રંથિ થઈ ગઈ છે, એ પોલિટિક્સ રમાય છે અને પાર્શિયાલિટી થાય છે, એમાં પણ પોઝિટિવિટી કેવી રીતે આપણે જોઈ શકીશું? તમે અહીંયા સ્ટુડિયોમાં 4 એન્કર છો અને ચારેયનો પગાર સરખો છે, ચારેયનું સ્ટેટસ, કોઈ આ ઇન્ટરવ્યુ કરવાનું, કોઈ આ ઇન્ટરવ્યુ, તો કોઈને એમ થાય કે આને કેમ આમાં ચાન્સ આપ્યો, તમે એવું જ કહેવા માંગો છો? અથવા તો કોઈ કોર્પોરેટમાં કામ કરતું તો કોઈની પ્રગતિ થઈ જાય, કોઈને એમ થાય કે આ મારા સાથે આવી હતી અથવા મારા પછી આવી હતી તો કેમ આવી? અગેન એ જ વાત છે બેન, હું મારું બેસ્ટ પરફોર્મ કરીશ, મારું બેસ્ટ પરફોર્મ કર્યા પછી એ પાર્શિયાલિટી થાય તોય મારા સારા માટે છે, મને કાઢી મૂકે તોય મારા સારા માટે છે, મારું ડિગ્રેડેશન થાય તોય સારા માટે, અને મારું અપગ્રેડેશન, મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું. ગીતા કહે છે તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં, કેમ કે કર્મ અને ફળ જુદા નથી. આ સાલું આપણા ભેજામાં ઉતરતું જ નથી. કોઈ મને પાર્શિયાલિટી કરીને હું એકવાર એક આંખોના ઇન્ટરવ્યુમાં ગયો, હું સૌથી હોશિયાર છોકરો હતો, ઇન્ટરવ્યુ આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ હતો, મેં એ ફેસ કર્યો. મારા બાપુજી કે જી ભાઈ, અમે 10 જણાને 10માં હું સૌથી પરફેક્ટ માણસ હતો, મને ના લીધો. તો બધા કે તમને ના લીધો હવે શું કરશો? મેં કીધું ભગવાને કંઈક સારું હોદ્યું હશે તો આજે અહીં બેઠો છું, નહીં તો કોઈ દવાખાનામાં આંખો ધોતો હોત. તમને પાર્શિયાલિટી કરીને, તમને નીચા બતાવીને જો કોઈ તમને કાઢી મૂકે છે અથવા અન્યાય કરે, તમારે સમજવાનું કે એ એની ઇજ્જતની આબરૂનું નીલામ કરે છે અને આપણી આબરૂ વધારે છે. આ એકમાત્ર તમારી પાસે રસ્તો છે સમજવા માટે, નહીં કે એનો ઝઘડા કરવા કે મારી સાથે આમ કેમ કર્યું કે આમ કેમ કર્યું. હું તો એવું માનું છું કે બધું કર્યા પછી પણ જો આવું થાય છે તો ઈશ્વર કોઈ બીજો રસ્તો બતાવે છે. વેઇટ એન્ડ વોચ. આજે આંબો વાવો તો તરત કેરી ના ઉગે, પણ આપણું કરેલું બેકાર જતું નથી. અને જે સારું કરે એનું સારું જ થાય છે ને ખરાબ કરે એનું ખરાબ થાય છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, ગુલાબ વાવો તો ગુલાબ ઉગે, ને બાજરી વાવો તો બાજરી જ ઉગે. અને આંબાના ઝાડ ઉપર કઈ ધતુરો ના આવે, ધતુરા ઉપર કેરી ના આવે. તમે ગમે એટલું કરો. એટલે આ બધી ચીજોની બહુ ચિંતા કરવી નહીં. લોકો તો, અને કોઈ તમને ડિગ્રેડ તમને એ કરે ત્યારે સમજવાનું કે આપણે પરફેક્ટ છીએ માટે જ આપણી જોડે આવું થયું, આપણે એનાથી સારા છીએ, એટલે એને લાગવગથી આગળ જવું પડ્યું, આપણે એમને જઈશું. બરાબર, આ સમજ આવે એટલે વાત પૂરી થઈ ગઈ. થેન્ક યુ સો મચ સંજયભાઈ, આજના આ મોટિવેશનલ મોર્નિંગ કાર્યક્રમમાં આપ આવ્યા અને જીવનને કેવી રીતે વધુ સુંદર બનાવી શકો છો, તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપ્યો, સુંદર મજાનો મેસેજ આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમારે તમારા જીવનની દોરી કોઈના હાથમાં આપવાની જરૂર નથી. બસ આટલું કરો, તમારું જીવન છે એમાં તમે તમારી જાતે જ પ્રેરણા આપી શકો છો અને એને પ્રોત્સાહિત કરી શકો છો. તો ફરીથી મળીશું મોર્નિંગ મોટિવેશનલમાં. આપણે વાત કરીશું કે જેના કારણે તમારી સુંદર સવારની સાથોસાથ તમારું સુંદર જીવન પણ બનશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.